વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે। નવસારીના ચીખલી તાલુકામાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું અને તોફાની પવન સાથે ભારે વરસાદે તબાહી મચાવી। ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામમાં ભારે નુકસાન થયું છે અને વાવાઝોડામાં ઘરના પતરા અને સોલાર પેનલ ઉડી ગયા હતા। આ ઉપરાંત ગામમાં 100 થી વધુ ઘરોને મોટા પાયે નુકસાન થયું છે। ઘરની દિવાલ કાર પર પડતા કારને પણ મોટું નુકસાન થયું હતું। વીજળીના થાંભલા તૂટી પડવાથી ગામમાં અંધારપટ ફેલાયો હતો। ભાવનગરમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું। વરસાદને કારણે જણસી સહિત શાકભાજીના પાકને નુકસાન થયું છે અને હવે સામાન્ય કિંમતોમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચશે। આ ઉપરાંત વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદે તારાજી મચાવી છે। સેગવી ગામે મુખ્ય માર્ગ પર ઝાડ પડતા વીજપોલ ધરાશાયી થયો, જ્યારે ઘરોના 30 થી 40 પતરા ઉડી ગયા। ભારે પવનને કારણે શેડ તૂટી પડતા વાહનોને પણ નુકસાન થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદની તીવ્રતાએ લોકોને ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર કર્યા અને બહાર નીકળવું અશક્ય બન્યું। આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે અને નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા રાહત કાર્યો શરૂ કરાયા છે।